નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। ખેડૂતો માટે આગામી 48 કલાક ભારે કરા સાથે વરસાદ ખાબકશે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે અષાઢના એંધાણ વર્તાઈ રહ્યા છે। કેટલાક શહેરોમાં તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। કડકડતી ઠંડીને ઇમરજન્સી સ્ટોપ કરી ચોમાસાએ એન્ટ્રી મારી હોય તે રીતે કેટલાક જિલ્લામાં માવઠું ત્રાટક્યું છે। ગુજરાતના ચારેય ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થયો। વર્ષ 2024માં જતા માવઠાએ ખેડૂતોને રડાવી દીધા છે। વરસાદથી બટેકા, ઘઉં, જીરું અને વરિયાળી જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ છે। નાગલી અને અન્ય શાકભાજીના પાકોને નુકસાન થવાની સંભાવના છે। બીજી તરફ ખેડૂતો પર હજુ ખતરો ટળ્યો નથી। હજુ 48 કલાક ખેડૂતો માટે ભારે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે કરા સાથે વરસાદ ખાબકશે। આગામી 24 કલાક માટે બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે। આ તરફ સવારથી ઘણા જિલ્લાનું વાતાવરણ પલટાયું અને વરસાદી માહોલ બન્યો। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી। સાબરકાંઠાના હિંમતનગરના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીમાં ગાઢ ધુમ્મસ છવાયેલો જોવા મળ્યો, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। તો વહેલી સવારે વડોદરામાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યો। હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। ભર શિયાળે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા। યાર્ડોની બેદરકારીથી પલળ્યો પાક। ગુજરાતમાં આગાહી મુજબ ભર શિયાળે માવઠું મુસીબત બનીને ત્રાટકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મોડાસા, અરવલ્લી, ભીલોડા, ટીંટોઈ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કહેર બનીને વરસતા ખેડૂતોની મહેનતનું ધોવાણ થઈ ગયું છે। ખેતરોમાં ઉભો પાક તો પલળ્યો, સાથે સાથે આગાહી છતાં મેઘરાજ, ભીલોડા યાર્ડની બેદરકારીના કારણે યાર્ડમાં ખેડૂતોનો પાક પલળી પણ ગયો। અરવલ્લીના મેઘરજ અને ભીલોડામાં તંત્રની સૂચનાની અવગણના કરતા યાર્ડમાં ખુલ્લામાં રાખેલ પાક પલળ્યો। વહીવટી તંત્ર દ્વારા માવઠાની આગાહીના કારણે યાર્ડમાં ખુલ્લામાં તૈયાર પાક ન રાખવા સૂચના અપાઈ હતી, પરંતુ યાર્ડના સત્તાધીશોએ વરસાદની આગાહીની સૂચનાનું ચુસ્ત પાલન ન કરતા મેઘરજ અને ભીલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પાણીમાં પલળ્યો। કપાસ, મગફળી, ચણા સહિતનો પાક પલળતા વેપારીઓ અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। મેઘરજમાં ટેકાના ભાવમાં વેચવા મૂકેલી ખેડૂતોની મગફળી પલળતા નુકસાન જોવા મળ્યું। માત્ર તાડપત્રીના સહારે પાક ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો, ત્યારે યાર્ડના સત્તાધીશો સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। તો સોયાબીન, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાન થયું। કમોસમી વરસાદથી યાર્ડમાં પાણી જ પાણી છવાઈ ગયું। આ તરફ રાજકોટના ધોરાજી યાર્ડનું તંત્ર પણ ઊંઘતું ઝડપાયું। ધોરાજી માર્કેટ યાર્ડમાં ઘોર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા। માવઠાની આગાહી છતાં જણસી ખુલ્લામાં રાખવામાં આવી છે। કપાસ, મગફળી ખુલ્લામાં જોવા મળી। આ ઉપરાંત ડુંગળી, સોયાબીન પણ ખુલ્લામાં રાખી હોવાના દ્રશ્યો સામે આવ્યા। ધોરાજી માર્કેટયાર્ડમાં વેપારી હોય કે ખેડૂત, તેઓની જણસી ખુલ્લા પટમાં પડેલી જોવા મળી। ખેડૂતોએ મહા મહેનતે પકવેલી જણસી માર્કેટયાર્ડના ખુલ્લામાં જોવા મળી। જો કમોસમી વરસાદ ખાબકે તો આ તમામ જણસી પાણીમાં પલળી જાય એવી દહેશત છે। જોકે તેમ છતાં માર્કેટયાર્ડના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું ન હોય તેવું લાગી રહ્યું છે। જોકે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટા ભાગનો માલ શેડમાં રાખવામાં આવ્યો હોવાનું પણ જોવા મળ્યું। આ સાથે જ ખેડૂતોને પણ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે કે માલ સાચવીને રાખે અને જરૂર ન હોય તો માર્કેટમાં માલ લાવીને હાલ ન રાખે। માવઠાથી મહીસાગર પંથકના ખેડૂતો મહા મુશ્કેલીમાં, પાકનું ધોવાણ। રાજ્યમાં માવઠાએ કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે। ઉત્તર ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પોતાના મહામૂલા પાકને લઈ ચિંતિત બન્યા છે। જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં, મકાઈ, ચણા, શાકભાજી સહિતના પાકોનું 60,000થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે। ત્યારે વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે। જો વરસાદ વરસે તો પાકમાં ઈયળ પડવાની શક્યતા વધતી હોય છે। બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતોને સૂચનાઓ આપી છે। હાલ તો જગતનો તાત ચિંતિત થયો છે, ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી JR પટેલ દ્વારા ખેડૂતોને પાકમાં ઈયળો ન પડે જેને લઈ નીમ ઓઇલનો સ્પ્રે કરવા તેમજ માવઠાને લઈ સાવચેત રહેવા ખેડૂતોને સૂચનાઓ આપવામાં આવી છે। માવઠાને લઈને યાર્ડોમાં જણસીની આવક બંધ કરાય, ખેડૂતોને પાક ન લાવવા સૂચના। રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને રાજ્યભરના માર્કેટો, યાર્ડ સતર્ક જોવા મળી રહ્યા છે। ખેડૂતોનો માલ બગડે નહીં તે માટે યાર્ડે ખેડૂતોને પોતાનો પાક લઈને ન આવવા સૂચના આપી છે। ત્યારે જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ પણ માવઠાની આગાહીને લઈને દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરાઈ બંધ। ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં 40 થી 50 હજાર ગુણી મગફળીની આવક થઈ।
ત્યારે મગફળીની આવક વધી જતા અને કમોસમી વરસાદની આગાહીના કારણે મગફળીની આવક બંધ કરાઈ છે. આગામી 27 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાય. સાથે જ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળીને શેડમાં રાખવાની કામગીરી શરૂ કરાઈ છે. તો જામનગરમાં યાર્ડમાં માવઠાની આગાહીને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી 2 દિવસ માટે બંધ કરાય. હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ઉપરાંત ખુલ્લામાં કપાસની આવક 2 દિવસ માટે બંધ કરાઈ છે. ખેડૂતો અને વેપારીઓની જણસીને વરસાદથી નુકસાન ન થાય તે માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ આ જાહેરાત કરી છે. માવઠા વચ્ચે ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉનમાં મગફળીના થયા ઢગલા. 3 થી 4 કિલોમીટર લાંબી લાઈન લાગી. જ્યાં જ્યાં તમારી નજર પહોંચે ત્યાં ત્યાં રોડની બંને બાજુ જોવા મળી રહ્યા છે ટ્રેક્ટર અને મગફળી ભરેલા વાહનો. ખરીદ વેચાણ સંઘનું ગોડાઉન હોય કે ગોડાઉનની બહાર અત્ર તત્ર સર્વત્ર મગફળી જ મગફળી દેખાઈ રહી છે. માવઠાના કહેર વચ્ચે બનાસકાંઠાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મગફળીના ઢગલા થયા. બનાસકાંઠાના પંથકમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે ગોડાઉન પર પહોંચતા મગફળીની ચિક્કાર આવકથી ગોડાઉન છલકાયું. એક જ દિવસમાં 50,000થી વધુ ગુણી મગફળીની આવક થઈ, જે કારણે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટરની કતાર જોવા મળી. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ખેડૂતો પોતાનો માલ ટેકાના ભાવે ભરાવવા માટે તાલુકા સંઘના ગોડાઉન ખાતે પહોંચતા અહીં માલ રાખવાની જગ્યા ખૂટી પડી હતી. ખેડૂતોને ટેકાના ભાવે 20 કિલો મગફળીના 1356 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે માર્કેટ યાર્ડમાં 1000 થી 1050 રૂપિયા મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી ભરવા માટે વરસાદની આગાહી વચ્ચે ગોડાઉન ખાતે પહોંચી રહ્યા છે. રોજના 150થી વધુ ખેડૂતોને ટોકન આપીને તેમની મગફળી ખરીદવામાં આવી રહી છે. 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે અને વરસાદની આગાહી વચ્ચે પણ ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1.5 કિલોમીટર લાંબી લાઈનો ખેડૂતોને ટ્રેક્ટરોની જોવા મળી રહી છે. કમોસમી વરસાદના ડર વચ્ચે ખેડૂતો પોતાના જણસીને બચાવવા માટે પ્લાસ્ટિકની તાડપત્રી પણ સાથે લઈને આવી રહ્યા છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘનું માનીએ તો વરસાદ આવે તેવા સમયે પણ તેમની પાસે 50,000 બોરીઓ એક સાથે રાખી શકાય એટલી જગ્યા છે. અંકલેશ્વર